ધાનેરા વિદ્યુત બોર્ડની નબળી કામગીરીને લઈ ધાનેરાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ અધિકારીઓ લોકોની રજૂઆતને ધ્યાન પર લેતા નથી। વિદ્યુત બોર્ડની આ કામગીરી ક્યારેક લોકોમાં આંદોલન ઊભું કરી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। સૌ પ્રથમની વાત કરવામાં આવે તો ચોમાસા પૂર્વે વિદ્યુત બોર્ડ દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં વીજ પોલ, વીજ ડીપી તમામનું સમારકામ કરવામાં આવતું હોય છે। વીજ પોલ પર જાળી હોય તો તે જાળી દૂર કરવામાં આવતી હોય છે, જેથી કરીને વરસાદ અને પવનને લઈ શોર્ટ સર્કિટ ન સર્જાય અને વીજ પુરવઠો યથાવત રહે, લોકોને કોઈ તકલીફ ન પડે તે માટેની કામગીરી કરવામાં આવતી હોય છે। પરંતુ અમે જે તમને દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે તે તમામ દ્રશ્યો ધાનેરાના જ છે। તમામ ડીપી તેમજ વીજ પોલ આજે પણ ઘાસમાં દટાયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જ બતાવી રહ્યું છે કે ધાનેરા વિદ્યુત બોર્ડે માત્ર કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી કરી હોય તેવું લાગી રહ્યું છે। સૌથી મહત્વનો સવાલ તો એ છે કે ધાનેરા વિદ્યુત બોર્ડ દ્વારા 2026ના વર્ષમાં પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હેઠળ કેટલો ખર્ચ ઉધારવામાં આવ્યો છે તેની જાગૃત નાગરિક દ્વારા માહિતી પણ માંગવામાં આવી છે। વિદ્યુત બોર્ડની આ જ કામગીરીથી લોકો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। હજુ ચોમાસાની શરૂઆત તો થઈ નથી, માત્ર સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ થઈ જવા પામી છે। અનેક જગ્યા પર શોર્ટ સર્કિટના બનાવો પણ સામે આવ્યા છે, આગ લાગવાના બનાવો પણ સામે આવ્યા છે, છતાં પણ વીજ તંત્રની આંખ ખુલતી નથી। સૌથી મહત્વની વાત તો એ છે કે ગમે ત્યારે ગમે તેવી કટોકટી હોય અથવા તો શોર્ટ સર્કિટ થાય, આગ લાગે ત્યારે વીજ કર્મચારીઓ દ્વારા લોકોના ફોન નથી ઉપાડવામાં આવતો કે લોકોને જવાબ પણ નથી આપવામાં આવતા। ત્યારે માત્ર 2 કે 4 લોકો ધાનેરા શહેરમાં કામ કરી વીજ પુરવઠો ચાલુ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ 2-4 લોકોથી કામ થતું નથી। ધાનેરા શહેરની લોકોને વીજ પુરવઠો સારી રીતે મળી રહે તેમજ વરસાદ પવનમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે લોકો દ્વારા અનેક વાર રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ જ કાર્યવાહી થતી નથી। ત્યારે લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે પછી ધાનેરામાં મોટી હોનારતની રાહ જોશે તે તો સમય જ બતાવશે।